આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. લૌકિક ભૌતિક સુખોની વિશેષ કામનાઓ રહે છે, એને અન્યાશ્રય કરવાની સ્વાભાવિક ઈચ્છા થાય છે. તો એવી કામના કરવા વાળાની કામનાની પૂર્તિ કરવા વાળા દેવી દેવતાઓ જાહેર કરી દે, ડિક્લેર કરી દે કે ભાઈ હવે તો ભાવનાની પૂર્તિ ભગવાન કરશે, કામના જેની હશે એની પૂર્તિ થવાની જ નથી, તો બધા નાસ્તિક બની જાય. એવું લખ્યું હોત તો, એવું કોક શાસ્ત્રમાં લખ્યું હોત કે કામના પૂરી જ ના થાય અને કોઈ દેવી દેવતાઓ ફળ આપે જ નહીં, એવું જો ડિક્લેર આજથી 5000 વર્ષ પહેલા શાસ્ત્રોમાં થઈ ગયું હોત તો બધા નાસ્તિક હોત, કોઈ આસ્તિક ના હોત. આજે જે આસ્તિક દેખાય છે બધા, એ બધી કામનાને કારણે આસ્તિક છે. આશ્ચર્ય થાય ને કે એની કામના પૂરી ના થાય તો આસ્થા વહી જાય. એકવાર બે વાર કોકે સાધન બતાવ્યું કે આમ કર, એકટાણું કર અને તને આનાથી આ ફાયદો થશે, એકટાણું કરતા કરતા ઊંધું ફળ મળે તો તને ખાવું ચાલુ કરી દી પાછો, 2 ટાણે ખાતો તો એમાંથી. એટલે કામના જ માણસને ભટકાવે છે. રખડવું કે વ્યવસાયાત્મિક બુદ્ધિ ના થવા દેવી, માર્ગ ઉપર રખડતા રહે અને માર્ગમાં યોગ તરીકે ગંભીરતાથી ચાલવું શરૂ ના થાય, એ બધાની પાછળ મનુષ્યની અનેક પ્રકારના સુખોની કામના છે. એક સુખની કામનાથી મળી જાય પછી બીજી કામના, બીજી કામના પૂરી થાય પછી ત્રીજી કામના, ત્રીજી કામના પૂરી થાય પછી ચોથી કામના. આમ ગણના રાખીએ તો ઓના જેવી વાત થાય કે એક રાજા હતો, એને બસ વાર્તા સાંભળતા રહેવું જોઈએ. કઈક પણ કોઈ કે વાર્તા કરે ને બંધ પડે તો કે પછી, એટલે વળી ઓલાને ચાલુ થઈ જાવ. તો એક જણો વાર્તા કરવા આવ્યો, પછી ક્યારે ખાધું પીધું ને રાજ કર્યું, પછી પૂરું થયું એટલે સવારને કાઢી મૂક્યો, ઇનામ ના આપ્યું. એ પછી કે ને ઓલો પછી ચાલુ રહે, એને ઇનામ મળે. તો પછી એક જણાને વિચાર થયો કે આ રાજાની આ ખો ભાંગવી જોઈએ. ઘણા બિચારાઓ આશા લઈને જાય અને વાર્તા કરતા કરતા વાર્તાની સ્ટોરી પૂરી તો થાય ને. મહાભારત અવડું મોટું, એ પછી ધીએલ તો આવે એનું, એ મહાભારતની સિરિયલ પૂરી તો થઈ ને, કેટલા લાંબા ટાઈમ સુધી હાલી, તો એમ પૂરું તો થઈ જ જાય. પૂરું થાય રાજાને ના પોવાય. એવો અવળચંડો કે 2-4 દિવસ સુધી વાર્તા કરાવે ને ઓલો અધૂરું રહે એટલે એને કાઢી મૂકે, ઇનામ ના આપે. તો એક જણો માથાભાર માણસ હતો, એ કે આ રાજાની ખો ભાંગવી જોઈએ, એને ખો ભૂલાવવી જોઈએ. એટલે એને વાર્તા માંડી કે એક પક્ષી એક ઝાડ ઉપર બેઠું, તો કે પછી કે ફૂલ ઉડી અને બીજા ઝાડ ઉપર બેઠું, તો કે પછી કે બીજા ઝાડ ઉપરથી ઉડીને ત્રીજા ઝાડ ઉપર બેઠું, તો કે પછી કરતા કરતા રાજા કંટાળ્યો કે આ એક જ વાત હાલે છે. તો કે ભાઈ તારું આ વાર્તા ફૂલ કરે છે, ફૂલ ક્યારે પૂરું થાય? તો તારું પછી પૂરું થાય એટલે મારું ફૂલ પૂરું થઈ જાય. બસ આ કામનાની બધી વાત એવી છે કે કામના પૂરી થતી આવે, ઓને સંતોષ થાય નહીં આપણને. એક કામના પૂરી થઈ બીજી જાગે, બીજી પૂરી થાય. આ બધી અવ્યવસાયાત્મિકા બુદ્ધિનો ચમત્કાર છે. એટલે અહીં કે છે કે અન્યાશ્રય છૂટવો એ સામાન્ય વાત છે, ગમે એને સમજાવી શકાય. તમે ગમે એને સમજાવી શકો કે ભાઈ હવે તું પુષ્ટિ માર્ગી થઈ ગયો, હવે તારે દેવી દેવતાના મંદિરમાં પ્રસાદ ના ખવાય, હવે કૃષ્ણ મંદિરો એમાં જ જવાય, એ તમે સમજાવી શકો. પણ અન્ય સંબંધ છોડી દેતું એ તમે સમજાવી ના શકો. એ તો એ પોતાનું હૃદય અન્ય સંબંધથી જયારે અકળામણ અનુભવ કરે ત્યારે થઈ શકે. એ પછી યોગનો વિષય આવી જાય. તો વેદની અંદર પણ આવી કામનાઓ ની પૂર્તિ માટે સાધનો બતાવ્યા છે. એની ભગવાન અહીં અર્જુનને સમજાવે છે કે ઈ જે બતાવ્યું છે ને, એ જે રખડતા હોય ને માર્ગમાં, એને ઠેકાણે રાખવા માટે, આવ નાસ્તિક ના બની જાય એ માટે એવાઓને સમજાવવાના માટે છે. જે માણસ યોગ સાધના કરવા માંગે છે, યોગ સાધના જયારે ગીતામાં શબ્દ આવે ને, ત્યારે ઓલી યોગા કરાવે છે ને, ઓલા મહર્ષિ મહેશ યોગી ને એ બધા એના, એ યોગાની વાત નથી. રજની આશ્રમમાં યોગા થાય છે, એ બધું તો સમયની બરબાદી છે ભગવાનની દ્રષ્ટિએ. થોડીક વાર માણસ
ગોરખ ધંધા કરતો હોય જે તે એના કરતા થોડીક વાર યોગા કરતો હોય તો સારું. વાં જઈને બીજાના લોહી પીતો હોય એના કરતા એક ઠેકાણે બેસી અને યોગા કરવા માંડ્યો એની માટે બરાબર છે. પણ યોગ સાધના, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગની દ્રષ્ટિએ જુઓ તો સમયના વેડફાટ સિવાય બીજું કાંઈ નથી એ યોગા બધું. તો આ જે યોગની વાત કરે છે આ શ્લોક ઉદીર કરીને પછી હું પૂરું કરવાનો છું, કારણ કે આ વિષય ઘણો ચડાઈ ગયો. તો ભગવાન અહીં કે છે, બહુ સુંદર વાત કરે છે કે યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ ચિતિવાદીન કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. કે જે સકામ પુરુષો એટલે જુદી જુદી કામના વાળા આનું ફળ શું મળશે એમાં જ પ્રીતિ રાખનારા અને સ્વર્ગ સિવાય બીજું કોઈ ફળ દુનિયામાં છે જ નહીં એમ સમજનારા, એટલે ભૌતિક સુખ મળે એનાથી બીજું આધ્યાત્મિક સુખ તો બધું વાતું છે, એ બધું ગપગોળા છે એમ માનનારા, એમ કહેનારાને અવિપશ્ચિત શબ્દ વાપરો. આપણે વ્યવહારમાં વિવેક અને અવિવેક બે શબ્દ આપણે જાણીએ છીએ કે આ માણસ વિવેકી છે અને કોકને કે ભાઈ આ તો ભાઈ અવિવેકી છે બહુ. એના માટે સંસ્કૃતમાં શબ્દ છે વિપશ્ચિત અને અવિપશ્ચિત. વિપશ્ચિત એટલે વિવેકી અને અવિપશ્ચિત એટલે અવિવેકી. તો કે આવી કામનાઓને માં જ રત રહેનારા અને કામનાનું ફળ જ આ સ્વર્ગ જ મળે છે, આ સિવાય બીજું કોઈ સુખ છે જ નહીં દુનિયામાં. આત્માનું સુખ માયરા ફરે એ બધા તો ગપગોળા છે. કારણ જે કઈ દેહ ને ઇન્દ્રિયોને સુખ મળી ગયું એ જ સાચું છે. એને કે એવા અવિવેકી જનોને બાંધી રાખવા માટે, બાંધી કોને રાખવા પડે? ઢોરને. મનુષ્યને બાંધી રાખવા પડે, ગાંડો થઈ ગયો હોય તો બાંધવો પડે, કોકને મારવા કૂટવા માંડે તો. એટલે એવાઓને બાંધી રાખવા માટે વેદની અંદર એવી કામનાઓ અને એવી કામનાઓની પૂર્તિ થવાના સાધનો પણ બતાવ્યા છે. પણ જે યોગી થવા માંગતું હોય એના માટે નથી. રખડીને હાવ મરી ના જાય એના બદલે રખડતાલને પણ થોડીક વાર ઢોરને કેમ બાંધી દઈએ આપણે થોડીક વાર, પછી પાછું રખડવા માટે ઢોરને છોડી દઈએ જ આપણે. ઢોરને 24 કલાક કોઈ બાંધી નથી રાખતું, થોડીક વાર રખડવા એ મોકલે. પરંતુ ઢોરને જોજો તમે કે એ પોતે જ આવીને જ્યાં બંધાતો હોય ને ત્યાં પોતે રખડીને આવી જાય. એક જણો એવો ઉસ્તાદ હતો કે ગાયને વેચી નાખે ને ખબર હોય કે આ ગાય બારગામ જઈને વેચી આવે. ગાય એવી બાંધવામાં આસક્તિ થઈ ગઈ હતી બંધનમાં ગાયની કે બારગામ જઈને વેચી આવે, પૈસા ખિસ્સામાં મારીને બેંકમાં જમા કરી દે અને 2-3 થાય ને તો ઓલી ગાય ત્યાંથી ભાગીને અહીંયા આવી જાય. એટલે ઓલાને એમ થાય કે આ ક્યાંક બીજે ભાગી ગઈ, એટલે એ રડતો રહીએ અને આ પછી બીજાને ગાય વેચી નાખે. વળી ગાય વાંચી રખડી પાછી અહીંયા આવી જાય. તો એવી રીતે બંધનમાં એ આફેડા બંધાઈ જાય છે. એવી રીતે કામના વાળાઓ આવી લાલચમાં બંધાઈને આવી ઢોરની જેમ આવી કામનાઓ પૂર્તિ કરવાને માટે કંઈક ને કંઈક ગોરખ ધંધા કરતા રહીએ. મેં હમણાં ગઈકાલે જોયું, હનુમાનજીના એક મંદિરમાં આરતી થતી હતી ને લાઈન લાગી હતી ભાવુકજનોની, આમ રાખીને સ્નેહ પરવશ જાણે કેમ હનુમાનજીમાં થઈ ગયા હોય એવી રીતે જોતા હતા. આજ રવિવારે હનુમાનજીની આરતી થતી હતી તો એક કાળા માથાનો એક માનવી જોયો નહીં, કારણ કે શનિવારે પેલું કહ્યું હોય કે શનિવારે હનુમાનજીનો ખાસ વાર છે અને એના લીધે આવી બધી કામના વાળાઓ છે ને એની ભક્તિ પર આવી જોઈએ કે શનિવારે ભક્તિ અને બાકીના 6 વાર જે છે એની અંદર દાઈનો ઘોડો છૂટો મોટો જે કરવું હોય કર. શનિવારે આરતી થાય એટલી વાર હખણો ઉભો રહે, તારું બધું જે કઈ શનિ નડતો હોય ને આ ને તે ને બધું દૂર થઈ જાય. પણ શનિ કરતા આપણી બુદ્ધિ જ આપણને નડતી હોય, આપણી અવ્યવસાયાત્મિક આ બુદ્ધિ આપણને નડે છે. એટલે શનિએ નડે ને રવિએ મળે ને સોમે નડે, સાથે સાથ નડતા હોય આપણને, આપણી બુદ્ધિ આપણને નડતી હોય તો. પણ આપણી બુદ્ધિ યોગ દ્રષ્ટિમાં જો કેળવાઈ જાય તો શનિની શું તાકાત છે કે નડે આપણને? એ ભગવાન આવી અંધશ્રદ્ધા આપણી દૂર કરવા માંગે છે. એટલે વેદના અધ્યયન કરનારા વિદ્વાનો એક હોય છે
અને કેટલાક વેદિયા કહેવાય. એને વેદીઓ ઢોર એમ કહેવાય. વેદિયાને માટે ઢોર શબ્દ, એમાં કોઈક શાસ્ત્રીજી એવા વેદિયા હોય ને કહે તો ક્યાંક મારી લે આપણને, એને ના કહેવાય. પરંતુ વેદિયા એટલે બસ આ વેદના અક્ષરની અંદર ઢોરની જેમ બંધાઈ જાય. એમાં કોઈ ન તો એનું દિલ ખીલે, ન કોઈના દર્દને જોઈને અને એના મનની અંદર કોઈ સંવેદના પ્રગટ થાય. એવા અસંવેદનશીલ બની જાય પુસ્તકિયા કીડાની જેમ. એને ભગવાન એની નિંદા કરે, જાટકણી કાઢે છે કે એવા વેદિયા તારે નથી થવાનું. જે થઈ ગયા હોય એના કર્મમાં લખેલું હતું એટલે થઈ ગયા, પણ તારા કર્મમાં એવો વેદિયો ઢોર બનવાનું નથી લખ્યું. એટલે એને વેદમાં વાંચીને અને વેદની અંદર જે સકામ કર્મોના ફળ બતાવ્યા છે બસ એને ચોંટી જાય. પણ વેદનો જે અંતિમ નિષ્કર્ષ અને અંતિમ નિર્ણય છે ત્યાં સુધી પહોંચવાની જિજ્ઞાસા જેની ખતમ થઈ જાય છે, એવા વેદિયાઓ જે હોય ને એની બુદ્ધિ અવ્યવસાયાત્મિકા બની જાય છે. આ બધું શું કામ અર્જુનને કહે છે કે અર્જુનની બુદ્ધિ એવી રીતે માર્ગમાં રખડતા વ્યક્તિ જેવી થઈ ગઈ છે. એ એને યોગ સમજાવીને અને એ એને યોગી બનાવવા માંગે છે. એટલે તો 6થા અધ્યાયની અંદર ભગવાને કહ્યું, ઓલી ફેરે પણ એ શ્લોક મેં લગભગ કહ્યો હતો કે કર્મ સિદ્ધ કરવા જે માણસ પ્રવર્તે એના કરતા યોગી ઉત્તમ છે. કર્મ ઉપર ચાલનાર કરતા, જ્ઞાન માર્ગ ઉપર ચાલનાર કરતા યોગી શ્રેષ્ઠ છે. જે ધ્યાન સમાધિ ને યોગા કરતો હોય એના કરતા યોગી શ્રેષ્ઠ છે. માટે અર્જુન તું માર્ગ ઉપર ચાલનારો ના થા, માર્ગમાં ઉપર યોગી બનીને ચાલનારો થા, એમ કહી દીધું. અને પછી અર્જુન કહે કે માર્ગ તો 3 છે મુખ્ય, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તો કયા માર્ગ ઉપર મારે ચાલવાનું છે? તો ભગવાન કહે કે માર્ગ ભલે 3 રહ્યા, પણ 3 માર્ગમાં કર્મ માર્ગ શ્રેષ્ઠ છે, જ્ઞાન માર્ગ શ્રેષ્ઠતર છે અને ભક્તિ માર્ગ શ્રેષ્ઠતમ છે. ગુડ છે કર્મ માર્ગ, ગુડ, જ્ઞાન માર્ગ બેટર અને ભક્તિ માર્ગ બેસ્ટ છે. બેસ્ટ થયા પછી કહી શકો કે એક્સેલેન્ટ માર્ગ. એ વાત ગીતાજીના 6થા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહી. અર્જુનને પણ એ માર્ગ ઉપર પહોંચતા વચમાં લલચાવનારા જે રસ્તાઓ આવે છે. તમે જુઓ કે જગન્નાથ ના મંદિરની અંદર 12 કામ વાસનાના ફોટાઓ છે અને અજંતા ઇલોરા ની ગુફાઓ મેં જોઈ હતી, એમાં પણ કામ વાસનાના ચિત્રો છે બધા, કામશાસ્ત્રના બધા, અને અંદર ભગવાનના દર્શન. તો મેં કોકને પૂછ્યું કે આ મંદિરની અંદર 12 સુવાક્યો લખાવ્યા હોય ને ઘણી ઠેકાણે, અને અહીં આ બધા ચિત્રો શા માટે? તો કે આ એમ કહેવા માંગે છે કે આમાંથી તમે પસાર થઈ ગયા ને તો ભગવાન સુધી પહોંચશો, અને જો આમાં ને આમાં અટકી ગયા તો 10 જન્મ સુધી વાં નહીં પહોંચી શકો. ગયા તો ભગવાનના દર્શન કરવા, પણ રસ્તામાં આ બધું લલચાવનારું જોયું, એમની અંદર જ સેટલ થઈ ગયા. એટલે આ વ્યવસાયાત્મિકા બુદ્ધિને ભગવાન આવી રીતે તૈયાર કરાવવા માટે વેદની અંદર પણ બતાવનારા સકામ કર્મોની નિંદા છે, વેદની નિંદા નથી, એ વાત નક્કી છે. પછી કે છે કે ભોગેશ્વરી પ્રસક્તા નામ તયા પહરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધવ ન વિધીયતે. તે વાણી દ્વારા હરાયેલા જ્ઞાન વાળા, એટલે મીઠી મીઠી વાણી બોલીને આવા સકામ કર્મની અંદર માણસને જે છે એ મોહ જાળમાં ફસાવી દે છે એવી વાણી, એ તો ભોગ ને ઐશ્વર્યમાં જેની આસક્તિ હોય એવાના માટે છે. અને એવાના માટે આવી બુદ્ધિ થઈ જાય તો પરમાત્મામાં એક નિશ્ચિત અનન્ય બુદ્ધિ એની થતી જ નથી જો આમાં ફસાઈ ગયા તો. નિશ્ચિત ત્રિગુણીય વિષયા વેદા, વેદનો જે આ ભાગ સકામ કર્મનું ફળ બતાવનારો જે પોર્શન છે ને, એ આખો વેદનો એ આખો પોર્શન, આખું ચેપ્ટર એનાથી ભરેલું છે. તું એની જાળમાં ફસાવા, તું એ વેદના બતાવેલા જે ગુણો છે સત્વ રજ અને તમમાં ફસાવનારા, એનાથી ઉપરવટ થઈને તું નિર્ગુણ બન, એમ અર્જુનને કહે છે. એનાથી નિર્દ્વંદ્વ, આ કરું કે આમ કરું, આમ કરું કે ઓમ કરું, અહીં જાઉં કે ત્યાં જાઉં. ઘડી કેમ થાય કે આમ કરું, પછી એમ થાય કે ના ના આના કરતા આમ કરું તો હારું. એવું જે થશે એવું નહીં રહે તમે. નિર્યોગ ક્ષેમ આત્મવાન.
પછી મારા રોટલા કેમ હલશે, મારું જીવન કેમ વીતશે, ને આખો દી એની હાયમાં નહીં રહેવું પડે. એ બધું ઓટોમેટિકલી તારી બુદ્ધિથી જ એ બધા નિર્ણયો, તારા જીવન કેમ જીવવું, ભૌતિક જીવનમાં જે આવતી તકલીફો છે એ કેમ દૂર કરવી, એ બધી તું આ ભક્તિ યોગ કેવો સાધતો હોઈશ ને, એ ભક્તિ યોગની મસ્તીમાં જ તને એની સ્પિરિટ આવી જશે. એ બધું આપોઆપ સિદ્ધ થઈ જશે. લૌકિક માટે તારે ચિંતા કરવી નહીં પડે. જો અલૌકિક માર્ગ ઉપર તું યોગી બનીને ચાલીશ તો. અને યોગી બનીને ન ચાલતા, રખડતા માણસો ચાલતા છે એની દેખાદેખીથી તું પણ રખડવા એ માર્ગ ઉપર નીકળી પડીશ તો આ નહીં થાય. તો આ માર્ગ ઉપર ચાલ્યા પછી પણ તને આનંદ રસ નહીં આવે. તું એમાં તારો વાંક નહીં માન, પણ માર્ગનો વાંક કાઢી અને તું બહિર્મુખ થઈ જાય ક્યાંક. આ વાત એમાં સમજાવી. અને યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપૃતો દકે તાવાન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનત. આના પછીનો શ્લોક કહીને હું પૂરો 47મો શ્લોક માર્વેલસ છે એ કહીને આ 46મો છે. એમાં એમ કહ્યું કે જે માણસને મોટું જલાશય એના ઘરની પાસે હોય, મોટું જલાશય જેને મળી ગયું હોય, એ પછી પાણી ભરવા આગે જાય ક્યાંય? ઘર આંગણે મોટું જળાશય, મીઠું જળ મળી ગયું એને, એ પછી પાણી લેવા માટે 1/2 કિલોમીટર સુધી હું કામ પગને તોડીને જાય? અને છતાંય ઘણાને એમ થાય કે બધા વાં જાય છે તો હાલો આપણે જાય. જાજા માણસોને જાતા જોઈએ તો બધાને એમ લાગે કે સહેલાઈથી જે મળી જાય છે ઘેર આંગણે એ નબળું હશે, માંડ માંડ આમ પ્રક્રિયા તોડીને જાય તો એ ઊંચું ટાઈપનું હોય. આવી એક મેન્ટાલિટી માણસની હોય છે. એટલે કે છે કે જે યોગી બની ગયો એને ઘર આગળ સાધના છે, અને જે રખડે છે એને ગમે ત્યાં રખડી આવે, ચારે પુરીમાં ફરી આવે, 4 ધામની યાત્રા કરી આવે, એને ઈ ક્યાંય નહીં મળે. અને જે યોગી છે ને જ્યાં જશે ત્યાં પણ ઈ એને મેળવશે, અને ઘર આંગણે પણ એને મેળવશે. એને ક્યાંય બહાર જવાનો નિષેધ કરવા કે નિરસ બનાવી દેવો કે હવે વ્રજમાં જવું જ નહીં, નાથદ્વારા જવું જ નહીં. ઘણા એવો અર્થ લઈને બેસી જાય તો નિરસ થઈ જાય. એ અર્થ નથી થતો. પણ બહાર જાય છે તો એ ઘર આંગણે ફળ ન્યૂન છે ને વા મોટું છે એમ સમજીને નથી જતો. પણ ઘર આંગણાનું જે ફળ છે એનો તાપ હું બહાર જઈશ તો થાય કે હવે ઘણા દી થઈ ગયા, હાલો જલ્દી જાય. ને આપણે જોઈએ કે અહીંથી વ્રજમાં જવાનું થાય તો કેવો હરખ શોખ હોય, અને ત્યાં 8-10 દી થાય ને ઘર યાદ આવે ને આવે. તરત એમ થાય કે હવે કેદી જવું. અને કોઈ કારણે 2 દિવસ વધે ને તો એ 2 દિવસ કાલ જેવા લાગે. એક જણો મારા શ્રી પાસે એક જણો ભેગો ગયો હતો, વ્રજમાં જવું જ કરીને, ગામડાનો હતો. એને જ બિચારાએ મને આ વાત કરી તો કે હું અહીંયા જાતો ગયો, પછી મારા પાસે 15 દીનું કહીને લઈ ગયા હતા, અને લગભગ 1/2 મહિનો થઈ ગયો. એટલે પછી રોજ કહે કે જવું જ કરે. સાલા વ્રજમાંથી જવાય, અડધું મૂકી દે અમને, બી જાય ને પછી વાસણ માંગતો જાય અને રડે. હવે ઘર યાદ આવે એટલે રડે. એમાં એક દિવસે ગાતો ગાતો માંગતો હતો કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વાસણ માંગતા ગાતો હતો, અને મારા શ્રી આવીને ઉપાડીને એક સોટીનો ઘા કર્યો કે સાલા રોજ ઘરે જવા માટે રડે, અને આવું ગાજ કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એના બધા ફિલ્મી ગાણા ગાતો વાંધો નથી, બાકી આ ગાજેમાં તું. તો આવી રીતે ઘર આંગણે જેને જળાશય છે એ બહાર જેમ જાતા નથી, એવી રીતે જેને યોગ સિદ્ધ કરી લીધો એ વેદની અંદર પણ એને પછી આ સકામ કર્મોના ફળ બતાવ્યા છે, એની હારે કોઈ પ્રયોજન નથી. એને તો વેદની અંદર નાયમ આત્મા પ્રવચન એને લભ્યો, ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વૈશ્ય વૃણુતે તેને લભ્ય. એવા વાક્યો આવે તો ન્યા ભક્તિ યોગીનું ધ્યાન ખેંચાય છે કે આ પરમાત્મા સાધન અહંકારથી કોઈ કરે, અહંકારથી વાણી બોલે, અહંકારથી કથા કરે, અહંકારથી કથા સાંભળે, એને મળતો નથી કે હું કથા સાંભળીશ તો મળી જાય, હું કથા કરીશ તો મળી જશે, હું બહુ બુદ્ધિ વાપરીશ તો મળી જશે, હું બહુ જાજુ સાંભળીશ તો મળી જશે. એનાથી નહીં મળે. તો કે આ બધા સાધનોથી મળે એવું જ અમે સમજીએ છીએ. અને તમે કહો કે એનાથી નહીં મળે, કોઈ સાધન કરવાથી નહીં મળે, તો એ બધું કરવાનું છોડીને અકર્મી બની જવું. જે કઈ કરતા હોય દુષ્ટતા કરતા હોય તો દુષ્ટતા કરી રાખીએ, આ ફેરા એને મળવું હશે તો મળી જાય ભગવાન. એવો અર્થ નથી થતો. પણ અહંકારથી સાધના છોડીને અને અહંકાર શૂન્ય હૃદયથી
કર્તવ્ય બુદ્ધિથી જ્યારે તમે કર્મ કરવા માંડશો ને કર્મનો અહંકાર નહીં રહે, ભક્તિનું અભિમાન નહીં રહે, ત્યારે એની પ્રાપ્તિ, એની ઈચ્છા થાય કે આ મારો પ્રેમ કરનાર ભક્ત છે, આને મારા પાસેથી કોઈ ચીજની અપેક્ષા નથી, કેવલ મારી કૃપાની જ અપેક્ષા છે. અને ભગવાનને પણ એની પાસે કોઈ અપેક્ષા નથી કે પલના કરાવજ કે ઈંડોરા કરાવજ કે 56 ભોગ કરાવજ કે કુંડવાળો કરાવજ, એવી અપેક્ષા નથી. પણ હૃદયનો સ્નેહ મારા ઉપર વરસાવજ, એ અપેક્ષા ભગવાનને છે. અને ભગવાન પાસેથી જેને કાંઈ નથી જોતું દુનિયાવી ફળ, કેવલ કૃપા જ જોઈએ છે. આવી રીતે ભગવાન તરફથી કૃપા અને ભક્ત તરફથી સ્નેહ, આ બંનેનું આદાન પ્રદાન શરૂ થઈ જાય ત્યારે પુષ્ટિ ભક્તિ યોગ સિદ્ધ થઈ જાય. હવે 47મો આજના પ્રવચનનો છેલ્લો શ્લોક, ગીતાના બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક તો 72મો હશે અને આ 47મો છે, પણ આજના પ્રવચનનો છેલ્લો શ્લોક. આ બધું સિરિયલમાં અને આમાં તેમાંના શ્લોક બહુ બોલાય છે, પણ અડધો જ બોલાય છે, આપણે પૂરો બોલશું. કર્મણીય વાધિકારસ્તે માં ફલેશું કદાચન, પછી ખબર છે બીજી લીટી, કારણ કે અડધો જ બોલાય જ બધે. માં કર્મ ફલે હેતુર ભૂમા તે સંગોત સ્વકર્મ. આ બે શ્લોક ભેગા કોઈ નથી બોલતું. તો તારો કર્મ કરવામાં જ અધિકાર છે, કર્મ ફળમાં કોઈ દિવસ નથી. એમ કે હું એક્સપર્ટ બની જાઉં, યા ભગવદી થઈ જાઉં, યા સિનિયોરિટી કેળવી લીધી મેં એટલે હવે મારું કર્મ ફળમાં અધિકાર થઈ ગયો. ભગવાન કહે છે કે ગમે એવું તું કદાચ ભગવાન બની જા ને, ભગવદી તો કોણ જાણે, એનાથી મોટી ડિગ્રી તો ભગવાન બની જવાની છે ને. અહમ બ્રહ્માસ્મિ કરતા કરતા કદાચ ભૂલથી ભગવાન બની ગયો તું, તો પણ તારો ફળમાં અધિકાર નથી, કર્મ કરવામાં જ અધિકાર છે. ફળ તો તારું કર્મ કરવા કારણે તારી મનોવૃત્તિ શું છે, તારી ભાવના શું છે, અને પૂર્વકૃત કર્મોનું ફળ બધું સમાપ્ત થઈ ગયું છે, પાપનું ફળ અને પુણ્યનું ફળ. તો પછી તને ફળ મળશે. એટલે ફળનો વહીવટ ભગવાનના હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે. ઘણા લોકો ઈશ્વરને આકાશ કહે છે, એના હાથમાં છે, આસમાનના હાથમાં છે. એ તારા હાથમાં નથી. જમીનના હાથમાં કર્મ છે, આસમાનના હાથમાં ફળ છે. એ વસ્તુ સમજાવે છે કે ફળની આસક્તિ છોડી અને કર્મમાં રસ જગાડતું, કે જે આપણે કરીએ છીએ કર્મ એમાં રસ જાગશે તો એ કર્મ ઉપર ખાલી માર્ગ જ નહીં રહે, પણ એ યોગ બની જશે. આ રીતે 47મા શ્લોક સુધી આપણે બુદ્ધિને કઈ રીતે અનન્ય બનાવવી, આપણા ગુસાઈજી કહે છે મહાપ્રભુજીના સ્વરૂપ સમજવાને માટે કે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ સત્યનું દિનમ જન. ખાલી શ્રદ્ધા ના કહી, ખાલી શ્રદ્ધા કહી હોત તો આપણે બધા ઠેકડા મારી શકત કે ચાલો શ્રદ્ધા છે અમારામાં, પણ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ બધાયમાં નથી હોતી. તો પ્રભુ કૃપા કરે ત્યારે વિશુદ્ધ બુદ્ધિ પૂર્વકની, વિવેક બુદ્ધિ પૂર્વકની શ્રદ્ધા કેળવાય છે. અને એવી શ્રદ્ધા જયારે કેળવાય છે ત્યારે ફળ મળે છે. આ વિવેક બુદ્ધિની શ્રદ્ધા, વિશુદ્ધ બુદ્ધિની શ્રદ્ધાની વાત ભગવાન 17મા અધ્યાયમાં કરશે. 17મા અધ્યાય જે ગીતાનો છે ને, એનો વિષય જ 3 પ્રકારની શ્રદ્ધા બતાડવાનો છે. તામસી શ્રદ્ધા, રાજસી શ્રદ્ધા અને સાત્વિક શ્રદ્ધા. અને એક શ્રદ્ધા નિર્ગુણ શ્રદ્ધા હોય, એની ચર્ચા 17મો અધ્યાય આવશે ત્યારે કરશું. અહીં આપણે નિશ્ચયાત્મક બુદ્ધિ કેળવવાની વાત જે ભગવાને કરી, અને એ કેળવાય તો આપણે પુષ્ટિ યોગ, ભક્તિ યોગ ઉપર ચાલતા થાય તો આપણે નિષ્ઠા પૂર્વક ચાલી રહ્યા છીએ. અને યોગ સમજીને માર્ગ ઉપર જેમ બધા રખડે છે, ભટકે છે, એવી રીતે આપણે પણ ભટકતા રહીએ ત્યાં સુધી એ માર્ગ ઉપર ચાલવાનો આનંદ, સુખ, રસ એ કાંઈ પણ આપણને અનુભૂત નહીં થાય. ત્યાં સુધી બુદ્ધિની અંદર ગોટાળા થતા જ રહેશે, કન્ફ્યુઝન થતું જ રહેશે. ત્યાં સુધી તર્ક વિતર્ક આપણને પરેશાન કરતા રહેશે. પરંતુ એ એક નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ ગઈ પછી એમાંથી મળતું દુઃખ પણ સુખરૂપ થઈ જશે. નિશ્ચયાત્મક બુદ્ધિ ઉપર યોગ કેળવીને ચાલતા થયા તો એમાં આપણને દુઃખરૂપ પરમ તાપ વિયોગ લાંબા ટાઈમ સુધી સહન કરવાની તાકાત આવી જશે. અને રખડતા માણસને થોડોક ટાઈમનો પણ જે છે એ સુખમાં અંતરાય આવે તો હાય હાય કરીને અને પછી પડતું મૂકો, પછી હવે એમાં તો આમ છે તો એવી એક પ્રકારની બહિર્મુખતાની વૃત્તિ થઈ જશે. એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ
જેને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય, એ કેળવી અને આપણે ભક્તિ યોગ ઉપર ચાલવું, એવી પ્રકારનો ભગવાનનો આદેશ આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. વલ્લભા ગણગોળ જે છે ને એ સાધારણ રીતે મર્યાદા ભક્તિ માર્ગની દ્રષ્ટિએ પતિની આયુષ્ય વધારવાને માટે સ્ત્રીઓનું વ્રત છે, અને પુષ્ટિ માર્ગની અંદર પ્રીતમના હૃદયના જે આવેગો છે પ્રેમના, એને જગાડવા માટે છે. સમજી ગયા? આ યોગ એટલે મન એકાગ્ર થવું, એનું નામ યોગ છે. યોગની સાથે એટલે જે ધ્યેય નક્કી કર્યું એની અંદર મનોયોગ ના લગાડીએ. આપણને નક્કી કરી લીધું ધ્યેય કે હવે મારે તો કૃષ્ણ સિવાય કોઈને ભજવા નથી, પરંતુ ભજીએ નહીં તો ધ્યેય નક્કી થઈ ગયું, પરંતુ ભજ્યા નહીં તો આનંદ રસ ના આવ્યો ને. એટલે યોગ જે છે એ જે કઈ આપણને જે ગમ્યું એમાં આગળ ચાલતા જ રહે, છોડીએ નહીં એને, વિશ્વાસ રાખીને, એ યોગ કહેવાય. યોગ એટલે મનનું જોડાણ. યોગનો સામાન્ય અર્થ થાય મનને જોડવું, એનું નામ યોગ. આપણે ગણિતમાં એ યોગ આવે છે ને, એ યોગમાં જોડવું આવે છે, જોડનો યોગ, બાદ બાકી, એવી રીતે. એટલે તમે સમજ્યા કે નહીં યોગ એટલે શું? સંતોષ થયો? બરાબર. હા, નવા કર્મ ઉભા થવાના જ છે. એના માટે ભગવાને ના કહ્યું હોત તો એ ઉભા થાત. ભગવાને એવું કહ્યું કે તું અહીં યુદ્ધ નહીં કર, તેથી હું તું તારામાં દયાળુતાની પરાકાષ્ઠા આવી જશે. યુદ્ધ છોડીને તું જંગલમાં વયો જઈશ તો તારી જે ક્ષત્રિય નો જે સ્વભાવ હોય એ તો અસ્ત નહીં થાય. તો અહીં માણસોને મારવાની વાત બી તું કાપી ઉઠ્યો તો વાં જઈને નિર્દોષ હરણિયા ને સસલા ને એને મારીશ. એટલે નવા કર્મ ભગવાન ઉભા કરવાનું નથી કહેતા, પણ કર્મને વિવેક બુદ્ધિથી કેળવવાની વાત કરે છે. એટલે નવા કર્મ થવા એ કોઈ દુઃખરૂપ નથી, કર્મ છોડવાની વાત નથી, પણ કર્મની વાસના છોડવાની વાત છે, કર્મના ફળની વાસના છોડવાની વાત છે. છેલ્લા શ્લોકમાં એ જ વાત આવી ને કે કર્મમાં તારો અધિકાર છે. કર્મમાં અધિકાર છે એટલે જ્યાં સુધી જીવ ત્યાં સુધી તું કર્મ કરતો જ રહેવાનો છે, એમ નક્કી થયું ને. એટલે નવા કર્મો કરવાનું ભગવાન કહે કે ના કહે, કર્મ નવા થતા જ રહેવાના છે. એક કર્મ આપણે કરી લીધું એ જૂનું કર્મ થયું. આપણે એક શ્વાસ લીધો એ જૂનો થઈ ગયો, હવે નવો લેશું એ નવો થશે, પછી નવો શ્વાસ લેશું એ પછી બીજો નવો શ્વાસ લેશું તો ઓલો શ્વાસ જૂનો થઈ જશે કે નહીં? એટલે નવા કર્મ કોઈ છે જ નહીં. નવા કર્મ એક ક્ષણ રહે છે, બીજા કર્મમાં એના પછીનું કઈક કર્મ કર્યું એટલે એના પેલાનું જે નવું કર્મ તમે માનતા હતા એ જૂનું થઈ ગયું. એટલે એ તો કોઈ સવાલ જ પેદા નથી થતો. નવા કર્મ કરવાનું નથી કહેતા, પણ જે કર્મ યુદ્ધ કરવાનું કર્તવ્યના રૂપમાં આવી ગયું છે એ તારે કરવાનું છે. નવું કર્મ કરવાનું નથી કહેતા, પણ જૂનામાં જૂનું કર્મ એને કરવું જોઈએ. હજારો ક્ષત્રિય એના બાપ દાદા કરતા રહેતા હતા, એ જૂનું કર્મ કરવાનું કે નવા કર્મની કોઈ વાત જ નથી કરતા. નવા કર્મ કરવાની તો અર્જુન વાસના કરતો હતો કે યુદ્ધ કરવાને બદલે નવું કર્મ કરવું, સાજોડો બનીને જંગલમાં ચાલ્યો જાય. કર્મનો દોષ ધર્મ યુદ્ધના નિયમોમાં ના લાગે, નિયમ પૂર્વકના યુદ્ધમાં, પણ બાકીના ટાઈમમાં કરે એમને દ્વેષ બુદ્ધિથી યા પોતાના સ્વાર્થથી તો દોષ લાગે. કારણ કે અહીંયા કોને મારી રહ્યો છે? જે દુષ્ટ છે એની સત્તાને છીનવી લીધી છે, આતતાઈ આક્રમણકારી છે, એને મારવાથી દોષ નથી લાગતો. એનો આત્મા છીનવી લેવો એ કેના જેવું થયું કે એક છોકરો તોફાની હોય અને એ સોટી લઈને જે આવે એને મારવા માંડે, આપણા હગાવાલા એવા હોય ને, અને આવીને સોટી લઈને જીકવા માંડે તો આપણે જોટી લઈએ કે નહીં એના હાથમાંથી? એમને એમ જોટી લઈએ કોઈના હાથમાંથી તો દોષ લાગે, પણ એ સોટીથી કોકને જીકવા માંડે એ જોટી લઈએ તો દોષ ના લાગે. એવી રીતે આ આત્મા જે છે એનો દુરુપયોગ કરતા હતા
અને એના દુરુપયોગને રોકવાને માટે એને મારી નાખીએ તો એમાં પાપ નથી લાગતું. આ એમ સિદ્ધાંત. નીતિ એટલે મેં પેલા જ કહ્યું કે ગીતાનો સિદ્ધાંત નીતિને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે જ્યાં સુધી ધર્મની સાથે જીવન જીવવાની નીતિ નથી ઘડાતી ત્યાં સુધી ધર્મ ખરા અર્થમાં નથી જીવી શકતા. બરાબર? ચાલો હવે કોઈને કઈ પૂછવું? હા, ના એવું બોલ્યો જ નથી હું. વિપરીત શિંગાર ને એવું કઈ બોલ્યો જ નથી. એમ બોલ્યો તો આ મર્યાદા માર્ગ પુષ્ટિ માર્ગ ની દ્રષ્ટિએ એમ બોલ્યો તો કે શિંગાર તો ભગવાને તો એક હરખા જ ધારણ કર્યા છે, પણ જોવા વાળાની દ્રષ્ટિ મર્યાદા અને પુષ્ટિ બે જાતની હોય છે. તો જે મર્યાદા દ્રષ્ટિથી જોવે ને એ પોતાની આંખને સુખ મળ્યું એટલું જ જોવે, અને પુષ્ટિ માર્ગની દ્રષ્ટિ વાળો ભગવાનને દર્શન કરે અથવા જોવે તો ભગવાન પણ મને જોઈને રાજી થશે, હું જઈશ, તો એવો ભાવ હોય. સમજાવે? ચાલો.